તે દેશથી તે દેશ ભટકતો રહ્યો, એની કોઈ ગતિ ન થઈ. આખરે મુસાફરીની અંદર એક દેશથી બીજા દેશમાં જતા વચ્ચે મૃત્યુ પામ્યો, પછી જે દેશમાં ગયો હોય તે. તો સાંખ્ય યોગીની મુક્તિ આ જાતની છે. એ પોતાના બલબૂતા ઉપર દેહથી તો આત્માને છોડાવી દે છે, પણ આત્માને કોઈ ઠેકાણું નથી. પછી યદિ શિવ, વિષ્ણુ કે સૂર્ય, ગણપતિ, દુર્ગા, ગમે તે કોઈ પણ દેવ છે, એની સાથે જોડાયો હોત તો કમસે કમ એ દેવના લોકમાં તો એને સ્થાન પ્રાપ્ત થઈ ગયું હતું. પણ સ્વતઃ મોક્ષના પુરુષાર્થી થયો, એનું પરિણામ એ થયું કે એને કોઈ આશ્રય પણ મળતો નથી. એટલે ભટકતી આત્મા માફકે બિચારો ચારે બાજુ ફરી રહ્યો છે. તો સાંખ્ય યોગીની મુક્તિ એ છે. અને તમે જે ઠાકોરજીના કુંડલના રૂપમાં જે કહ્યું છે એ આ સાથે ગંધ બેસતું નથી. એ કોઈ બીજી સંદર્ભમાં વાત છે. અહીંયા સુધી આપણા પ્રશ્નો થઈ ગયા છે. એક પ્રશ્ન જે હવે વિષય હવે આવશે એનો આપણે કસી લઈશું. કોઈને કંઈ પ્રશ્ન હોય હવે કોઈ? આ તમારો છે? અરે જરાક આ વિષય તો અલગ જ છે, પછી આપણે જઈશું. हाँ राहुल दृष्टांत आप्यो હતો ડાયાબિટીસનું જે દૃષ્ટાંત આપ્યું હતું એનો તાત્પર્ય એ હતો કે यदि काम कैंसल થાય તો સેવામાં પણ ઠાકોરજીને પરિશ્રમ પડે એવી સ્થિતિ આવી નથી રહી. તો કામ છે એટલે હું એમ નથી કહેતો કે ડાયાબિટીસ વાળાએ રસગુલ્લા ખાવા. મારો તાત્પર્ય એ છે કે જે કોઈ પણ જાતનું કામ, દાખલા તરીકે ઇન્દ્રિયો જ્યાં સુધી છે મનુષ્ય પાસે ત્યાં સુધી ભોગથી છુટકારો નથી. આંખ છે તો એને દૃશ્ય જોશે જ, એની આવશ્યકતા છે. કાન છે તો એને ધ્વનિની આવશ્યકતા રહેશે જ. એમ જેટલી પણ આપણે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને એના વિષયો તો જોશે જ, એના સિવાય છુટકારો નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ એ વાત બતાવી કે યદિ કોઈ વ્યક્તિ મનુષ્ય ભક્તિ માર્ગી નથી, એમાં જેની વાત કરી રહ્યા છીએ, એને યદિ વિષયો જોઈ રહ્યા છે, ભોગવી રહ્યો છે, એના ઉપર જો કોઈ જાતનું નિયંત્રણ નહીં હોય તો પરિસ્થિતિ એ થશે કે પશુ જેવી સ્થિતિ આવીને ઊભી રહે. મનુષ્યની તો સ્થિતિ પશુથી પણ બદતર છે કે પશુ તો જોઈતું જ ભોગવે છે, તો મનુષ્યને તો એમાં કોઈ જાતનું લિમિટ જ નથી. ન ખાવામાં છે, ન પીવામાં છે, ન સુવામાં છે, કોઈ પણ ભોગની અંદર મનુષ્ય છે લિમિટ નથી આવી શકતું. એ બહુ સારું દ્રષ્ટાંત નથી, પરંતુ સમજવા માટે કે પશુઓ સામાન્ય રીતે એમનું જ્યારે સિઝન આવે છે ત્યારે એ સંગ કરે છે, પણ મનુષ્યના ઉપર એ નિયમ નથી. મનુષ્ય એવું પ્રાણી છે કે જે અનસિઝન પણ અનટાઈમ પણ એને સંગ જોઈએ છે, તો એના ઉપર તો નિયંત્રણો વધારે રાખવું પડે.
એટલે શાસ્ત્રે આપણને મર્યાદા માર્ગની અંદર કે દેવી ધર્મના ઉપર એક એવી વ્યવસ્થા આપી કે ભોગ જેટલા પણ ભોગવવા છે એને ધર્મને ની મર્યાદામાં રહી અને ભોગવો. કે ચાહે તમે આંખના ભોગ હોય, કાનના ભોગ હોય, જીભના હોય કે ત્વચાના હોય કે કોઈ પણ ભોગ હોય, એને શાસ્ત્ર મર્યાદામાં રહીને જો તમે ભોગવશો નિયંત્રિત ભોગ, તો એ ભોગને કારણે તમારો નાશ નહીં થાય. यदि अमर्याद તમે ભોગ ભોગવશો તો તમારો નાશ થશે, એ ભોગ તમને ભોગવી જશે. આ તો વર્ણાશ્રમ ધર્મની વાત છે. હવે એને શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગના અંતર એ વાત સમજાવી રહ્યા છે કે જેવી રીતે કોઈ એવો ભક્ત કે જે ભક્તિ એમ કહે છે કે હું ભક્તો ભગવાનને કહે છે કે અમે પ્રાણ અમારા જીવને ટકાવી રાખવા માટે ધારણ નથી કર્યા, પણ અમે આપના માટે અમે પ્રાણ ટકાવીને રાખ્યા છે. નહીં તો વસ્તુ તો અમે પ્રાણની કોઈ જરૂરિયાત રહી નથી ગઈ. આ ભક્તોની ભાવના છે અને એવી એમની હકીકત છે. પણ એવી અવસ્થા તો આપણા બધાની હોતી નથી. ભક્તિ માર્ગની છે એની પણ દેહાભિમાન તો એટલું છે. હવે દેહાભિમાન છે, વિષયો પણ છે જેને મનુષ્ય ભોગવે છે. મર્યાદા માર્ગની અંદર ધર્મસમ્મત પ્રકારે ભોગ ભોગવવા છે એ નિયમ ભક્તિ માર્ગીને પણ એ રીતે લાગુ પડે છે, એમાં કોઈ ફરક નથી. શ્રી મહાપ્રભુજી એની અંદર એક વધારો કરી રહ્યા છે કે જે કંઈ પણ શાસ્ત્ર મર્યાદાથી ભોગ આપણને ભોગવવાના છે એમાં એટલો વિવેક જાળવો કે જે ભોગને આપણે એટલે ભોગ્ય વસ્તુને પ્રભુને સમર્પિત કરી શકીએ છીએ તો એ સમર્પિત મહાપ્રસાદને તમે ભોગવો. આવો આગ્રહ કરો જેથી શાસ્ત્રથી શુદ્ધ થયેલો ભોગ એનું વધારાનું પ્યોરિફિકેશન છે એ ભક્તિ માર્ગી ભગવત સમર્પણથી થશે, એટલે નિર્દુષ્ટ થશે. એટલે એ ભોગ દ્વારા તમારા અંદર પ્રવેશ થનારી લૌકિકતા છે એ લૌકિકતા નહીં આવે. ઉલટાનો ભગવત સમર્પિત હોવાને કારણે એ ભોગ અલૌકિક બની જશે અને એ ભોગથી તમને ભગવદીયતા સિદ્ધ થશે લૌકિકતાની જગ્યાએ. જે ભોગ શાસ્ત્ર મર્યાદામાં તો તમને પ્રાપ્ત થઈ રહ્યો છે ભોગવવાનો, પરંતુ ભક્તિ માર્ગની મર્યાદામાં એ ભોગ માન્ય નથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એનો ત્યાગ કરો. કેમ કે જે વિષયનો પ્રભુમાં સમર્પણ શક્ય નથી એ વિષયને ઉપર યા તો અંકુશ રાખો યા એ વિષયનો ત્યાગ કરો. તો શ્રી મહાપ્રભુજી ક્યારે પણ આ કામ જે છે કામ પુરુષાર્થ એને કેન્સલ કરવાનું નથી કહી રહ્યા. ભક્તિ માર્ગની મર્યાદાની અંદર એને ભોગવવાની આજ્ઞા કરી રહ્યા છે. અને આટલું કામ પુરુષાર્થ નો ઉદ્ધાર થયો તમે અથવા કોઈનો અપલિફમેન્ટ છે એ શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ નથી કર્યું કે જે એમ કહી શકે કે આ ભોગ ભોગવવું એ પણ ફલ છે. સેવાફળ ગ્રંથની અંદર ભોગો દ્વિવિધ લૌકિક અલૌકિકશ્ચ તત્ર આદ્ય ત્યાજ્ય અને જે બીજો છે એના માટે કહે છે ફલાના મધ્ય પ્રથમ પ્રવિશતિ. જે અલૌકિક ભોગ છે એટલે ભગવત મહાપ્રસાદને આપણે જ્યારે લઈ ગ્રહણ કરી રહ્યા છીએ એ તો પ્રથમ ફળની અંદર પર્યવસાન છે. એટલે ભગવત સેવાના ફળરૂપમાં એ ભોગ આપણને ફળરૂપે પ્રાપ્ત થઈ રહ્યો છે એ તો સર્વતા ગ્રાહ્ય છે, એ ત્યાગી નથી. પણ વાત પાછી એટલી જ છે કે આ વસ્તુ બોલવાની અને એવી સમજ અને ભાવનાથી પ્રતિક્ષણેનો ભોગ કરવાની એની મતલબ અનુસંધાન રાખવાનું એ આવશ્યકતા રહે છે. અને એની ટ્રેનિંગ આપણે ત્યાંની સેવાની પ્રણાલી છે, ભક્તિ માર્ગની પ્રણાલી છે. એટલે જ્યારે જ્યારે પણ આપણે જે વસ્તુને લઈએ છીએ ત્યારે પ્રભુને સમર્પિત થઈ છે કે એની મહાપ્રસાદ રૂપ છે તો આપણે એનો એ રીતે આગળ પણ જાળવીએ છીએ. ભોજન આપણે કરવા રાખીએ તો પૂરતું કરીને એને મહાપ્રસાદ પધરાવીએ. ખાવાનું આપણે પરોસી નથી રહ્યા, મહાપ્રસાદની પાતળ પધરાવી રહ્યા છીએ, આ શબ્દના પ્રયોગો કરીએ છીએ. એટલે ભોગ્ય વસ્તુ છે એ વસ્તુ પણ કોઈ અલૌકિકતાથી સંપન્ન થયેલી છે એવો આદરભાવ પણ એના પ્રત્યે
એટલે ઘણા લોકોમાં તો એવી પણ પદ્ધતિ છે કે એ મહાપ્રસાદ લેતા પહેલા એને નમસ્કાર પણ કરતા હોય છે. નમસ્કાર કર્યા પછી ગ્રહણ કરતા હોય. તો આ બધી વસ્તુઓ છે કે કામ જે છે એને કોઈ રીતે પણ ભક્તિમાર્ગની ભાવનાની અંદર વણી લઈને એને થોડું ઉચ્ચ સ્વરૂપ આપવું. તો કામ છે એને કેન્સલ કરવાની વાત નથી, પણ એવા કામ ઉપર અંકુશ રાખવાની શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જે કામ પ્રભુને સમર્પિત નથી થઈ શકતું. એટલે યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય રીતે નિશ્ચય એમ નિરોધર્ષણમાં આજ્ઞા કરે છે કે જે કાર્ય કે જે વસ્તુ એને પ્રભુ સાથે સમર્પિત નથી કરી શકતા આપણે, તો પછી એનો નિગ્રહ કરો. આવ્યું ને ચાલુ ચાલુ કરો. બીજો એક પ્રશ્ન હતો કે આપણે પહેલા કીધું કે વિદ્યાર્થી હોય એ પોતાના ઠાકોરજી ગલત પદાર્થને સેવામાં હોય તો એ તો તમુજા સેવામાંથી જે એને કમાયા હોય એ કરીને સેવામાં થાય ને, તો તમુજા સેવા કેવું છે દોષમાંથી કમાયા એમાંથી તમુજાને પહોંચાડે એ કેવી રીતે ઉચિત કહેવાય? અરે ભાઈ, એ તમુજા સેવા છે જ નહીં. એ તો જોબ કરે છે ઠાકોરજીની નથી કરતો, એ મારું કે તારું જોબ કરે છે. જો એ માનતો હોય કે ઠાકોરજીનો નોકર છે તો દોષ છે, પણ હું પગાર આપી રહ્યો છું મારી ગાંઠની કમાઈ છે એને. મેં ઠાકોરજી માટે નથી રાખ્યો, અને મેં મારા આસિસ્ટન્ટ તરીકે રાખ્યો છે. હું એક નહીં 1000 આપી શકું છું. એ તમજા સેવા નથી કરી રહ્યો, સેવા તો હું જ કરી રહ્યો છું. અને મારા આસિસ્ટન્ટ તરીકે, મારા સહાયક તરીકે મારા કાર્ય માટે એને નોકરી પણ રાખ્યો છે, તો કોઈ આપત્તિ નથી. એટલે તનુજા સેવાનો ત્યાં પ્રશ્ન નથી આવતો. પણ કોઈ વ્યક્તિ જેમાં આજકાલ ચાલે છે કે 5-25 જણા ભેગા થઈને ગામ ભેગા થઈને ઠાકોરજીને બિચારાને પકડે, પછી એમને ખાનામાં બંધ કરે, પછી પૈસા તમાશા એટલું નાટક ચાલે, 2-4 લોકો બાકી સેવા કરાવે અને ટાઈમ ટુ ટાઈમ દર્શન જોઈએ અને ઘરમાં ગરમ પ્રસાદ જોઈએ. આ જાતનું ગોરખ ધંધો ચાલતા હોય તો બરાબર છે. કેમ કે તનુજા સેવા કદાચ એ અર્થમાં નથી કરી રહ્યો, કેમ કે એવી તો સ્પષ્ટ સમજ છે લોકો નોકરી કરી રહ્યો છું, અહીંયા જે તમે પગાર ઓછો કરો તો નોકરી મૂકી દઈશ, સમજ પડી. પણ દેવપ્રગતિ એના નિર્વાહ ચાલી રહ્યો છે, તે સ્થિતિમાં એને તનુજા સેવાના દોષના કરતા પણ વધારે મોટો દોષ છે દેવપ્રગતિ એના દેહનો નિર્વાહ થશે, એને કારણે એને નરક મળશે. એ જે પ્રસાદ એને મળશે ખાશે તો, અથવા તો ઠાકોરજીને નિમિત્તે આવેલું જે દ્રવ્ય છે એમાંથી એને પગાર આપવામાં આવશે, આ બધું થશે તો એને દોષ લાગશે. प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वतिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्
वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ગઈકાલે બાલબોધ અને ચતુશ્લોકી ગ્રંથના વિચાર સત્રમાં જે વિષયોને આપણે ચર્ચ્યા હતા એનું સંક્ષેપમાં પુનરાવર્તન કરી લઈએ. કાલના વિચારમાં તમને કોઈ પ્રશ્ન થયા હોય તો એ પ્રશ્નો પણ તમે આપી શકો છો અને ઈચ્છો તો તમે ઊભા થઈને પૂછી પણ શકો છો. પ્રશ્ન પૂછવામાં કોઈ જાતનો સંકોચ ક્યારે પણ કરવો નહીં. વિષયને ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થોનું નિરૂપણ કર્યું છે. બાલબોધ ગ્રંથ એટલા માટે પુષ્ટિમાર્ગીય સમજવો જરૂરી છે કે જેથી પુષ્ટિમાર્ગ શું નથી એ સમજી શકે. ચતુશ્લોકી ગ્રંથ પુષ્ટિમાર્ગ શું છે એને બહુ સ્પષ્ટ રૂપથી સમજવામાં સહાયક છે. એટલે કોઈ વખતે આપણે કોઈ કાર્યની અંદર આપણો હાથ નાખી રહ્યા છીએ ત્યારે આપણું નીતિ એમ કહે છે કે જ્યારે ઉપાયને આપણે વિચારીએ તો સાથે સાથે અપાયને પણ વિચારવો જોઈએ. ઉપાયમ ચિંત્યમાણાનામ અપાયમપી ચિંતયેત. એટલે શું કરવાથી આ કાર્ય સિદ્ધ થશે એ તો ઉપાયનું ચિંતન છે અને આ કાર્યમાં વિઘ્નરૂપ શું શું બની શકે છે એનું ચિંતન અપાયનું છે. તો ઉપાય અને અપાય બંને જો આપણે એક વખત સ્પષ્ટ રૂપથી સમજી લઈએ તો કાર્ય નિર્વિઘ્ન પાર પડે. એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી બાલબોધ ગ્રંથથી અપાય સમજાવી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીના માટે અપાય શું છે, વિઘ્ન શું છે, ત્યાજ્ય શું છે, એનું લક્ષ્ય શું ન હોવું જોઈએ, કયા કયા ફલોની આકાંક્ષા એના મનમાં ન જાગવી જોઈએ. અને ચતુશ્લોકી ગ્રંથમાં ઉપાયનું ચિંતન શ્રી મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. તો એ સંદર્ભમાં શરૂઆતમાં ષોડશ ગ્રંથનું મહાત્મ્યનો વિચાર આપણે કર્યો. એના પછી ચતુશ્લોકી અને બાલબોધ ગ્રંથનો ઐતિહાસિક સંદર્ભ વિચાર્યો. એટલે આચાર્ય ચરણોએ પોતાના કયા શિષ્ય માટે આ ગ્રંથોને પ્રકટ કર્યા એ આપણે 84 વૈષ્ણવની વાર્તાની સહાયતાથી વિચાર કર્યો. બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કરી રહ્યા છે એમ પ્રથમ શ્લોકમાં નિરૂપણ કરે છે. પરંતુ સર્વ સિદ્ધાંતોમાંના બધા પાસાઓનો વિચાર શ્રી મહાપ્રભુજીએ અહીંયા નથી કર્યો. એનું કારણ એ છે કે જે સિદ્ધાંતો આપણા શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી ઝીણવટપૂર્વક પદ્ધતિસર એનું નિરૂપણ થયેલું છે એને ફરીથી કહેવાનો કોઈ આશય નથી, એનાથી કોઈ હેતુ સિદ્ધ થશે નહીં. એટલે જે પુરુષાર્થના વિષયમાં શાસ્ત્રમાં પર્યાપ્ત સમાધાન મળી રહે છે, માર્ગદર્શન મળી રહે છે, એ શાસ્ત્રોના નામ માત્ર આપી અને શ્રી મહાપ્રભુજીએ એ વિષયને ત્યાં પૂર્ણ કરી દીધો. એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થો
શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ રૂપથી નિરૂપણ કરેલા છે. એટલે એના સ્વરૂપના વિષયમાં જેમને જિજ્ઞાસા હોય એમણે એ શાસ્ત્રોનું અવલોકન કરી લેવું. મોક્ષ પુરુષાર્થ મર્યાદા માર્ગમાં એક એવો છે કે જેના સંબંધમાં ઘણી બધી અવ્યવસ્થા આપણને જોવા મળે છે. એટલે અવ્યવસ્થાથી તાત્પર્ય એ છે કે અનેક ઉપાયો મોક્ષ અપાવવાનો દાવો કરે છે શાસ્ત્રમાં. એટલે શાસ્ત્ર વાંચનાર છે એના મનમાં એવી દ્વિધા થઈ જાય કે ખરેખર કયો ઉપાય મોક્ષની પ્રાપ્તિનો પ્રામાણિક ઉપાય છે અને કયા ઉપાયો કોઈ મુખ્ય ઉપાયના અંગરૂપે ઉપાયરૂપ બની રહ્યા છે. આવી જાતની દ્વિધા શાસ્ત્ર વાંચ્યા પછી કોઈ વ્યક્તિના મનમાં થાય તો એનું નિરાકરણ શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથમાં વિસ્તારથી કર્યું છે. અને ત્યાં આચાર્ય ચરણે એ વાત મુખ્ય રૂપથી બતાવી કે અલૌકિક પુરુષાર્થો એટલે જે પુરુષાર્થોનું નિરૂપણ ભગવાને વેદમાં કર્યું છે એ ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થો તો ત્યાં પૂર્ણ રૂપથી નિરૂપિત થઈ ગયા છે. એના સંબંધમાં સર્વનિર્ણય નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ઋષિમુનિઓએ જે પુરુષાર્થોનું નિરૂપણ કર્યું છે એ સ્મૃતિ પુરાણ વગેરે ગ્રંથોમાં ત્યાં ધર્મ અર્થ અને કામના સંબંધમાં પર્યાપ્ત વિચાર છે. રહ્યો મોક્ષ શાસ્ત્રના વિષયમાં વિચાર. મહાપ્રભુજીની દૃષ્ટિમાં સમગ્ર શાસ્ત્રમાં મોક્ષના બે ઉપાયો બતાવ્યા છે. પહેલો ઉપાય સ્વતઃ મોક્ષ પ્રાપ્તિનો, એટલે કોઈ પણ દેવના આશ્રય કે ભક્તિ વિના પોતાના બળે જીવાત્મા ઉપરથી શરીરનું બંધન હંમેશ માટે છોડાવી શકે એવો સાંખ્ય અને યોગ માર્ગ શાસ્ત્રમાં વર્ણિત છે. એ સાંખ્ય યોગની સાધના જો કોઈ વ્યક્તિ કરે છે તો એને જીવાત્માની એની મુક્તિ એ પોતે લાવી શકે છે. પરંતુ આ મુક્તિમાં આપણે જેમ ગઈકાલે જોયું એ જીવાત્માને કોઈ સ્થાન પ્રાપ્ત થતું નથી. દેહનું બંધન એની આત્મા ઉપરથી નીકળી જાય છે, પરંતુ એ જીવાત્મા છે એને કોઈ સ્થાન પ્રાપ્ત નથી થતું. એટલે જ્યાં સુધી આ સૃષ્ટિનો લય ભગવાન નથી કરતા ત્યાં સુધી એ જીવાત્મા અહીંયા ભટકતી રહે છે. આ તો સાંખ્ય યોગની વાત થઈ. તે પછી પુરાણોની અંદર અને તંત્ર અને આગમ શાસ્ત્રોની અંદર ભક્તિ કે શરણાગતિથી પણ જીવાત્માને મુક્તિ થાય છે એવા અનેક કથા પ્રસંગો, ઉપાખ્યાનો અને એવા સિદ્ધાંતોનું પણ નિરૂપણ જોવા મળે છે. એમાં અનેક દેવી દેવતાઓની ઉપાસનાથી મુક્તિનું વિધાન છે. તો ખરેખરી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે એનું શ્રી મહાપ્રભુજીએ સાર એ સમજાવ્યો કે શિવ અને વિષ્ણુ આ બે મુખ્ય દેવ છે કે જેમની ભક્તિ કે જેમની શરણાગતિથી એ પોતાના ભક્તને મુક્તિ પ્રદાન કરે છે. દેવો યદ્યપી ત્રણ છે મુખ્ય દેવોના રૂપમાં, જેને ગુણાવતારો કહેવાય છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્માજી મુક્તિ આપનારા દેવ તરીકે એમની પ્રતિષ્ઠા નથી. એટલે બ્રહ્માજીની ભક્તિ કે બ્રહ્માજીની શરણાગતિનો કોઈ પ્રકાર કે એમની પૂજા પદ્ધતિ એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ નથી થયેલી. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે બ્રહ્માજીને એમના જે સંધ્યા દીકરી છે એમના ઉપર કુદૃષ્ટિ થઈ અને એમના મનમાં વિકાર જાગૃત થયો. તે વખતથી એમનું સ્થાન છે એ પૂજ્ય આરાધ્ય દેવના રૂપમાં ન રહી ગયું. તો એ શાપિત દેવ છે. પરંતુ બ્રહ્માજી દ્વારા જે શાસ્ત્ર પ્રકટ થયા છે એ શાસ્ત્રને પ્રકટ કરનારા દેવ હોવાને કારણે જેમ બ્રાહ્મણ છે એ ગુરુ સ્થાને છે એ રીતે બ્રહ્માજી છે એ ઉપદેશકના રૂપમાં એમનું સ્થાન પરંપરાની અંદર રહ્યું છે. એટલે વેદના વક્તા કે વેદના પ્રકટ કરવામાં નિમિત્તરૂપ બનેલા છે દેવ. એ અર્થમાં બ્રહ્માજીની પ્રતિષ્ઠા છે. મુક્તિદાયક દેવના રૂપમાં કે ઉપાસ્ય કે આરાધ્ય દેવના રૂપમાં બ્રહ્માજીની પ્રતિષ્ઠા નથી. એટલે વિષ્ણુ અને શિવની ભક્તિથી એ દેવનો જે ભક્ત છે એ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
એમાં પણ શ્રી મહાપ્રભુજીએ એ વાત ખાસ સમજાવી છે કે કેવલ શરણાગતિ અને કેવલ ભક્તિ એ કોઈ પણ સાધકને મુક્તિ અપાવી નહીં શકે. સાથે સાથે એણે શાસ્ત્રીય વર્ણાશ્રમ ધર્મોનું પાલન પણ કરવું પડશે. શ્રી મહાપ્રભુજી બાલબોધમાં આજ્ઞા કરે છે કે જો એ નહીં કરે તો ભારત દ્વૈગુણ્ય થશે. સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ ભારત દ્વૈગુણ્ય અન્યથા. તાત્પર્ય એ છે શ્રી મહાપ્રભુજીનો કે જે અત્યંત પરિપક્વ અવસ્થા છે સાધનાની, એટલે ભક્તિ માર્ગની અથવા તો નિસ્સાધનતાના શરણાગતિના માર્ગની, એ અવસ્થામાં એ વ્યક્તિથી જો અન્ય કોઈ પણ ધર્મનું પાલન ન થઈ શકે, અન્ય કોઈ કર્તવ્યો એ ન બજાવે, તો એના ઉપર બહુ કૃપા કરીને એમનો આરાધ્ય દેવ એને ફલ પ્રદાન કરી શકે છે. પરંતુ એવી ભક્તિ કે શરણાગતિની પ્રબલ અવસ્થા કે છેલ્લામાં છેલ્લી અવસ્થા સહજ સિદ્ધ થતી નથી. અનેક જન્મોની સાધના પછી એ જાતની અવસ્થા સિદ્ધ થતી હોય છે. તેથી એ અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય અને હજી તો શરણ માર્ગમાં પ્રવેશ જ કર્યો છે, ભક્તિ માર્ગમાં પ્રવેશ જ કર્યો છે, એ પ્રવેશ કરતાની સાથે કોઈ વ્યક્તિ મનમાં એમ વિચારે કે હવે મારે બીજું કશું કરવા ધરવાનું રહેતું નથી, એમ કરી અને એ પોતાના દેહ ધર્મથી પ્રાપ્ત થતા જેટલા પણ ધર્મો છે, કર્તવ્યો છે, ફરજો છે, એને એ જો છોડી દે તો ન તો ભક્તિ કે શરણાગતિ સિદ્ધ થાય કે ન એને એ જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એ મુક્તિ વગેરે કોઈ ફલ પણ મળે. એટલે એના ઉપર બેવડો ભાર આવીને પડે, બંને રીતે ભ્રષ્ટ થાય. એટલે આચાર્ય શરણ આજ્ઞા કરે છે કે જેમને મોક્ષની ઈચ્છા હોય, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એમણે શિવનું ભજન કરી શકે છે જો શિવજી ઉપર એમની શ્રદ્ધા થતી હોય, વિષ્ણુનું ભજન કરી શકે છે જો વિષ્ણુમાં એમની શ્રદ્ધા થતી હોય. પરંતુ વર્ણાશ્રમ ધર્મ જે શાસ્ત્ર આપણને આપણા દેહની મર્યાદાને કારણે બતાવી રહ્યું છે, એ વર્ણાશ્રમ ધર્મનું પાલન તો બંને કરવાનું રહેશે, એનાથી કોઈ છટકી નહીં શકે. એટલે મુખ્ય સાધનાના રૂપમાં શિવ કે વિષ્ણુની ભક્તિ એને સ્થાન આપવું અને સાથે સાથે પોતાના વર્ણ અને આશ્રમના ધર્મોનું પણ શાસ્ત્ર શુદ્ધ પ્રકારે અનુસરણ કરવું. જો આ રીતે નિરંતર કરે તો એ દેવો એમના ઉપર પ્રસન્ન થઈને એમને મુક્તિ કે ભક્તિ છે એ પ્રદાન કરે છે. તે રીતે એમને મુક્તિના અનેક જે પ્રકારો શાસ્ત્રમાં વર્ણવ્યા છે, એ સાલોક્ય, સાર્ષ્ટિ, સારૂપ્ય, સાયુજ્ય, એકત્વ વગેરે, એ પ્રકારોમાંથી એમનો જેવો અધિકાર હોય કે પાત્રતા હોય તે અનુસાર એમના ઉપાસ્ય દેવો એમને સ્થાન આપે છે. એટલે શિવનો ભક્ત હશે અને શિવજી પ્રસન્ન થશે તો એમને યા તો શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય અથવા તો એમને શિવજીનું જે ધામ છે એ કૈલાશ ધામ થાય છે. વિષ્ણુનો ભક્ત છે, એના ઉપર જો વિષ્ણુ પ્રસન્ન થાય તો યા તો વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય, એમનું સારૂપ્ય અથવા તો સામીપ્યના રૂપમાં ગઈકાલે જેમ કુંડલ વગેરેનું નિરૂપણ પ્રશ્નમાં થયું હતું તે અનુસાર કોઈ સ્થાન પ્રાપ્ત થાય, અને વૈકુંઠ જે વિષ્ણુનો લોક છે એ વૈકુંઠ ધામની પ્રાપ્તિ પણ એમને મુક્તિના રૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. તો આ બાલબોધની અંદર વર્ણવાયેલો વિષય છે. બાલબોધમાં એક વાત ઓર સુંદર બતાવી છે શ્રી મહાપ્રભુજીએ કે કોઈ દેવ કેવલ મુક્તિ આપે છે કે કોઈ દેવ કેવલ પોતાની કામનાઓ જે છે મનુષ્યની લૌકિક પારલૌકિક એ કામનાઓના ઈચ્છિત પદાર્થો આપે છે, એટલે ભોગ આપે છે, એવું પણ જોવા મળે છે. કારણ કે શિવજી છે એમને ભોલે બાબા કહેવાય છે, આશુતોષ પણ કહેવાય છે, જે જલ્દીથી રીઝી જાય, પ્રસન્ન થઈ જાય. તો એ ભોલેનાથ, ભોલે બાબા આવા શબ્દો પણ શિવજીના માટે પ્રયુક્ત થાય છે. એને કારણે શિવજીની ભજનનું ભક્તિ કરનારા લોકો મોટે ભાગે પોતાની લૌકિક કામનાઓ છે એને પૂર્ણ કરવાની ઈચ્છાવાળા હોય છે, એટલે સકામ ભક્તો હોય છે. મોક્ષની કામનાવાળા શિવજીનું ભજન ઓછા કરે છે એવું વ્યવહારમાં જોવા મળે છે. બીજી તરફ શિવજીનું સ્વરૂપ જો વિચારવામાં આવે
તો જે દુનિયા આખીને એમના ઈચ્છિત પદાર્થો આપે છે એ સ્વયં એ પદાર્થોને ભોગવતા નથી. એમનું સ્વરૂપ જોઈએ તો ભભૂત લગાવેલા અને વસ્ત્ર પણ બહુ ઓછા જ અને એવા દુર્ગમ સ્થાનમાં હંમેશા ભગવાનના ધ્યાનમાં તલ્લીન હોય એવું એમનું સ્વરૂપ છે. એટલે જે ભોગ આપે છે એ પોતે ભોગ ભોગવતો નથી. એવું એમનું વિરોધાભાસી સ્વરૂપ છે, એમનું ચરિત્ર છે. તેની સામે વિષ્ણુનું ભજન કરનારા પ્રાયઃ સાત્વિક લોકો હોય છે અને સાત્વિક એમનું સ્વરૂપ હોવાને કારણે એમની કામનાઓ પણ સાત્વિક હોય છે. તેથી મોક્ષમાં એમની રુચિ હોય છે. વિષ્ણુ સ્વયં એમનું સ્વરૂપ વિચારો તો લક્ષ્મીપતિ છે. લક્ષ્મી છે એ અર્થ છે, જે ભોગનું સાધન છે. તો લક્ષ્મીના પતિ છે તો લક્ષ્મીને ભોગવી રહ્યા છે વિષ્ણુ, પણ આપતા લક્ષ્મી નથી, આપે છે મુક્તિ. તો અહીંયા એવો વિરોધાભાસ છે. અને શિવજી પોતે મુક્ત અવસ્થાનો આનંદ લે છે અને લોકોને ભોગ આપે છે. આ શું રહસ્ય છે, આનું શું કારણ છે, એની વાત શ્રી મહાપ્રભુજીએ બહુ સરસ સમજાવી છે કે એક લૌકિક દૃષ્ટાંત આપીને, આપણા બધા જેવાનું, કે લોકેપી યત પ્રભુર ભૂંગતે તન્ન યચ્છતિ કરહિચિત અતિપ્રિયાએ તદપી દીયતે ક્વચિદેવહી. આપણને જે વસ્તુ ગમતી હોય, અત્યંત પ્રિય હોય, એ કોઈ વ્યક્તિ આપણી પાસે માંગે કે મને તમે આપો, તો આપણે નથી આપતા. એટલે જે વસ્તુને આપણે ભોગવવા માંગીએ છીએ એ વસ્તુને આપણે કોઈને આપવા નથી ઈચ્છતા. શિવ છે એ મુક્ત અવસ્થાનો ભોગ ઈચ્છે છે. એમને ભગવત ભજન છે, ભગવાનના ધ્યાનમાં સદા રહેવું છે, એ જાતની એક મુક્ત અવસ્થા શિવજીને પસંદ છે. એટલે એમની પાસે કોઈ મુક્તિની કામનાથી આવે તો એમને બહુ લોભ જાગે છે કે આ હું જેને ભોગવું છું એ જો હું એને આપીશ તો એક જાતનો ઈર્ષ્યાનો ભાવ પણ જન્મે કે હું શું કામ આપું, મને જોઈએ છે આ. એટલે શિવજી છે એ મુક્તિ આપવામાં બહુ લોભ કરે છે. અને વિષ્ણુ પાસે યદિ કોઈ લૌકિક અર્થ વગેરે પુરુષાર્થોને પૂર્ણ કરવાની ઈચ્છાથી જાય, એટલે ધન સંપત્તિ આદિ પ્રાપ્ત કરવાની, તો વિષ્ણુ સ્વયં લક્ષ્મીપતિ છે. વિષ્ણુના મનમાં એમ થાય કે જેમનો પતિ હું છું એ હું તમને શું કામ આપું, એ લક્ષ્મી હું તમને શું કામ આપું. એટલે એમની પાસે મોક્ષ કામનાથી કોઈ જાય તો જલ્દીથી મોક્ષ તો આપી દેશે, પરંતુ ભોગ નથી આપતા. શિવ પાસે ભોગની કામનાથી જાય તો ભોગ જલ્દીથી આપી દે, પરંતુ મુક્તિ આપવામાં એમને લોભ રહે છે. સામર્થ્યમાં કોઈ તફાવત નથી, બંને મોક્ષ પણ આપી શકે છે અને બંને ભોગ પણ આપે છે. એટલે વિષ્ણુના જે ભક્તો છે એમાં પણ આપણને એવા પ્રકર્ષ, જેમ અંબરીશ વગેરે રાજાઓનો આપણે દૃષ્ટાંત લઈએ તો જેમની પાસે આખું પૃથ્વીનું રાજ્ય છે એવા પણ વિષ્ણુ ભક્ત થયા છે. ધ્રુવ વગેરેને પણ ભગવાને એ રીતે ધ્રુવ સ્થાન આપ્યું અને રાજ્ય વગેરેની કામના હતી તો એની કામના પણ ભગવાને પૂર્ણ કરી જ હતી. તો આવા પણ દૃષ્ટાંતો જોવા મળે છે. આનું કારણ શું એ વાત સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે અતિપ્રિયાએ તદપી દીયતે ક્વચિદેવહી. આપણને આપણી ગમતી વસ્તુ કોઈને પણ ના આપીએ એવું નથી હોતું. જે આપણો અતિપ્રિય હોય, જેના પ્રત્યે આપણો તાદાત્મ્ય સંબંધ હોય, ખૂબ નજદીકી હોય, જેને આપણે આપણાથી અભિન્ન માનતા હોઈએ, એવી વ્યક્તિને આપણી પ્રિય વસ્તુને આપવામાં પણ સંકોચ નથી થતો હોતો. પણ એરા ગેરા કોઈ પણ આવી જાય તો એને આપણે એ વસ્તુને નથી આપતા. એમ અતિપ્રિયતા જે ભક્તોએ પોતાના આરાધ્ય દેવની કેળવી લીધી છે, તે સ્થિતિમાં બહુ કૃપા કરીને એ દેવો એ ભક્તને એની બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરે છે. એટલે મુક્તિ પણ આપે છે અને ભોગ પણ આપે છે. એટલે ભગવાને વિષ્ણુના સ્વરૂપમાં પોતાના ભક્તોને ભોગ પણ આપ્યા છે અને એમને મુક્તિ પણ આપી છે. જેમ પાંડવો વગેરેના પ્રસંગમાં આપણે જોઈએ કે ધ્રુવજી વગેરેના પ્રસંગમાં, અંબરીશ રાજાના પ્રસંગમાં એવા અનેક વિષ્ણુ ભક્તો થયા, કૃષ્ણ ભક્તો થયા કે જેમને ભગવાને
આખરે મુક્તિ પણ પ્રદાન કરી હોય અને એ જ્યારે ભગવત ભક્તિની સાધનાની અંદર લાગેલા છે તે વખતે પણ એમને કોઈ રસ્તે રજડતા કે ફટેહાલ અવસ્થામાં એમને નથી રાખ્યા. એમને જે કંઈ પણ ઉત્તમમાં ઉત્તમ ભોગ્ય પદાર્થો છે એ પણ ભગવાને એમને આપ્યા જ છે. તો વાત એટલી જ છે કે જે અતિ પ્રિય છે એમને જે પદાર્થ પ્રાપ્ત કરવાથી એમની ભક્તિ કે એમની શરણાગતિમાં કોઈ ઓટ નહીં આવે એવો વિશ્વાસ ભગવાનને છે, તો પ્રભુ એમને જે જોઈએ છીએ તે એમને પ્રદાન કરે છે. અને જો આપવાનો પદાર્થ એટલે એ પ્રાપ્ત થયા પછી એમની ભક્તિ કે શરણાગતિની અંદર કોઈ જાતનું વ્યવધાન આવે એવી શક્યતા એ દેવને લાગી રહી છે, તો પછી એ ફલ એને પ્રદાન નથી કરતા. આ વિવેક છે એ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો. તો આ સંબંધમાં આપણે બાલબોધની અંદર જે નિરૂપ્ય વિષય છે એની ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જે વિષય આપણે કાલે જોયો, ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. એનો એક સંગ્રહ શ્લોક તમને કયો હતો, પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મોર્થો હરિરેવહિ કામો હરિદિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. અહીંયા શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થનું શું સ્વરૂપ છે એ એક શ્લોકમાં સમજાવ્યું છે. પુરુષાર્થના સંબંધમાં આપણે ગઈકાલે એક પરિચયના રૂપમાં એના ઉપર દૃષ્ટિ કરી હતી. પુરુષાર્થ શબ્દનો અર્થ થાય છે મનુષ્યની કામના અથવા તો મનુષ્યની જે કામનાઓ છે એને પૂર્ણ કરવા માટે એ જે કંઈ પણ પ્રયત્નો કરે છે એ પ્રયત્નોને પુરુષાર્થ કહેવાય છે. પુરુષાર્થ એટલે મનુષ્યના પ્રયત્નો ન ગણી શકાય એટલા છે. જો આપણે દિવસમાં સવારે આપણે ઉઠીએ છીએ ત્યાંથી લઈ અને સૂઈએ છીએ ત્યાં સુધીની ક્રિયાઓ, તે એ દિવસોમાં થતા પ્રયત્નો, જન્મથી કરી અને મૃત્યુ પર્યંત સુધી આપણે જેટલા પ્રયત્નો કરીએ છીએ એને ગણીએ તો એ શક્ય નથી કે આપણે એની ગણના કરી શકીએ. પરંતુ આપણા શાસ્ત્રોએ આપણા બધા પ્રયત્નોને 4 ભાગમાં વહેંચ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો શ્રી મહાપ્રભુજી એ સંબંધમાં ફરીથી એક સંક્ષેપ કરી અને વર્ગીકરણ આપ્યું છે કે શાસ્ત્ર યદ્યપી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 દિશામાં મનુષ્ય પ્રયત્ન કરે છે એવું સમજાવે છે. આમ છતાં પણ મનુષ્યને આ 4માંથી પણ મુખ્ય લક્ષ્ય તો 2 જ હોય છે કે એનું દુઃખ દૂર થાય અને એને સુખ મળે. એટલે કોઈ પણ પ્રયત્નને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક તો મનુષ્યના એવા પ્રયત્નો કે જે એને જે પ્રતિકૂળ છે, જે એને માટે કષ્ટપ્રદ છે, દુઃખદ છે, એનાથી બચાવે, અને બીજા પ્રયત્નો એને સુખ મળે એવા પ્રયત્નો એ કરે છે. તો 2 મુખ્ય પુરુષાર્થો છે, એને આપણે 4 ભાગની અંદર જોઈ શકીએ છીએ. એ 4 પુરુષાર્થોના અલગ અલગ વર્ગીકરણ પણ આપણે જોયા. કેટલાક પુરુષાર્થો ઐહિક છે, કેટલાક પારલૌકિક છે. તે જ રીતે બાલબોધ અને ચતુશ્લોકી ગ્રંથમાં પણ કેટલાક મર્યાદા માર્ગી પુરુષાર્થો છે અને પુરુષાર્થોનું સ્વરૂપ પુષ્ટિમાર્ગી પણ છે. એ વાત પણ આપણે જોયું. સાથે સાથે પુરુષાર્થનો ક્રમ છે એનો પણ વિચાર કર્યો કે મહાભારતમાં વેદવ્યાસજીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આમ પુરુષાર્થોનો ક્રમ બતાવ્યો છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ વેદમાં એનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે એના આધારે એ વાત સમજાવી છે કે બોલવામાં ગમે તે ક્રમ હોય, પરંતુ મનુષ્ય આ પુરુષાર્થો પ્રત્યે દૃષ્ટિ એવી રાખવી જોઈએ કે અર્થનું સંપાદન એટલે સાધન સંપત્તિ જે એકઠી કરે છે એ એકઠી કરવા પાછળની દૃષ્ટિ ધર્મનું આચરણ માટે એ ઉપયોગી છે, તેથી હું એકઠી કરું છું, એ એની હોવી જોઈએ. જો એ દૃષ્ટિથી એ અર્થ કે સંપત્તિને એકઠી કરે છે કે એનું રક્ષણ કરે છે તો એ અર્થ એના માટે ખરેખર સાધનરૂપ ઇન્સ્ટ્રુમેન્ટ બની જશે. અને યદિ ધર્માચરણ માટે અર્થનું સંપાદન એ નથી કરી રહ્યો તો પછી એ અર્થ એના માટે અનર્થરૂપ બની જશે. તો અર્થ અનર્થરૂપ ન બની જાય એટલા માટે શ્રી મહાપ્રભુજીએ અર્થને ધર્મના પહેલાં સ્થાન આપ્યું છે. યદિ ધર્માચરણ માટે અર્થ મનુષ્ય નથી કમાતો કે એકઠી નથી કરી રહ્યો તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તો વસ્તુતઃ તને અર્થની કોઈ જરૂર હોવી ન જોઈએ. એટલે પહેલાં અર્થ
જે અર્થ પ્રાપ્ત થાય છે, સાધન સંપત્તિ પ્રાપ્ત થાય છે, એનાથી ધર્મ, અર્થથી સિદ્ધ થયેલા ધર્મથી મનુષ્યના ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત થાય છે એટલે કામ, અને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી શાસ્ત્રમાં વિરુદ્ધ ન હોય તે પ્રકારે એ પોતાને પ્રાપ્ત થયેલા પદાર્થોને ભોગવે ધર્મનું આચરણ કરતાં કરતાં અંતમાં એને એ ધર્મના આચરણના ફલરૂપમાં મુક્તિ પ્રાપ્ત થાય. એટલે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ જાતનો એક ક્રમ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો છે. આને જો તમે કોઈ વખતે શ્રી મહાપ્રભુજીનો એક પંચશ્લોકી ગ્રંથ છે એમાં ધનમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તન્નિયુંજિત કૃષ્ણો નર્થસ્ય વારકઃ ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચે ત્યક્તુમ ન શક્યતે. આ નિરૂપણ જે કરી રહ્યા છે ત્યાંનો પણ દૃષ્ટિ આ જ છે કે ઘર હોય, ધન હોય, સંગ હોય, એ જે કંઈ પણ છે એ મૂલતઃ અનિષ્ટ રૂપ છે. કેમ કે એનાથી જ અહંતા મમતા પ્રબલ બને છે, એનાથી જ મનુષ્યની અન્ય પ્રવૃત્તિઓ બહિર્મુખતા છે એ પ્રબલ બની રહી છે. એટલે એના સ્વરૂપના વિચારથી ઘર હોય, ધન હોય, સંગ હોય, કોઈ પણ જાતનો સારો કે ખરાબ કોઈ પણ જાતનો સંગ છે એ બંધનનું કારણ છે અને એથી એ ત્યાજ્ય છે. પરંતુ યદિ એ જ અર્થ, ધન કે ઘરને ભગવત કાર્યોપયોગી બનાવી શકાય છે તો એની અનર્થરૂપતાને આપણે દૂર કરીને એને સહાયક બનાવી શકીએ છીએ. ત્યાં પણ શ્રી મહાપ્રભુજીના દૃષ્ટિમાં આ જ પુરુષાર્થનો સિદ્ધાંત ચાલી રહ્યો છે કે અર્થ ધર્મના માટે હોય તો એ અર્થ ખરેખર સાધન છે, નહીં તો અનર્થરૂપ છે. એમ ઘર યદિ ભગવત સેવા માટે છે એટલે જે ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે તો એ ઘર વસ્તુતઃ રહેવા લાયક છે, નહીં તો એ ઘર ત્યાજ્ય છે. યદિ આપણી પાસે ધન છે એ ભગવત કાર્યમાં, ભગવત સેવામાં ઉપયોગી થઈ રહ્યું છે તો એ ધન છે એની રક્ષા કરવા યોગ્ય છે, એની વૃદ્ધિ કરવા યોગ્ય છે. અન્યથા એ બંધનનું કારણ છે, અહંતા મમતાને પ્રબલ બનાવનારું કારણ છે, તેથી એ ત્યાજ્ય છે. એના માટે પરિશ્રમ કરવો વ્યર્થ છે. આ ભક્તિ માર્ગની દૃષ્ટિથી શ્રી મહાપ્રભુજીએ આપણને આ વાત સમજાવી છે. તો અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આવો ક્રમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. ધર્મના સંબંધમાં આપણે એનું એક સામાન્ય કોઈ શાસ્ત્રીય પારિભાષિક અર્થમાં નહીં પરંતુ એક સામાન્ય પરિચયાત્મક સ્વરૂપે જોયું હતું કે એ આપણને કોઈક એક લક્ષ્ય તરફ દોરી જાય છે, કોઈક એક નિયમ અને સિદ્ધાંત બતાવે છે. કેમ કે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે એના જે કોઈ પણ જીવનક્રમ છે એમાં કોઈ નિશ્ચિત દિશા નથી. ભગવાન ગીતામાં કહે છે કે મનુષ્ય જ્યારે કોઈ કર્મ કરે છે તો આપણને એમ લાગે છે કે આ કર્મ હું કરી રહ્યો છું. એનાથી આપણને એવી સમજ છે કે આપણે પોતાના ઇન્દ્રિયોને આદેશ આપીને એના દ્વારા કર્મ કરાવી રહ્યા છે. પરંતુ ભગવાનની દૃષ્ટિમાં તો આ પ્રાકૃત જગતમાં જે ઇન્દ્રિયો પણ પ્રાકૃત છે તો એ ઇન્દ્રિયો જ વસ્તુતઃ મનુષ્ય પાસે કર્મ કરાવી રહી છે. આપણે ખાલી એવું માનીએ છીએ કે અમે કર્યું. ગુણાહ ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. કેમ કે મનુષ્યના સામે ભોજનનું સુંદર સ્વાદિષ્ટ ભોજન આવે તો એ ઈચ્છે કે ન ઈચ્છે લાળ ટપકી જ જાય. એની અંદર આપણી કામના કોઈ કામ નથી થતી. જે વસ્તુ સુંદર હોય તો નજર છે એ સ્વતઃ એ તરફ ખેંચાઈ જ જાય છે. એમાં આપણી કોઈ કામના કે આપણા સંકલ્પો કામ નથી કરતા. તો આપણે કઈ રીતે એમ કહી શકીએ કે હું મારી ઇન્દ્રિયોથી કામ કરાવું છું? નથી હોતું. મચ્છર કરડે તો આપણે નીંદરમાં પણ આમ કરી દઈએ છીએ અને સવારે જ્યારે અહીંયા લાલ ડાઘો દેખાય ત્યારે ખબર પડે કે આ તો ઘમાસાન યુદ્ધ થઈ ગયું. તો નિદ્રા અવસ્થાની અંદર પણ ઇન્દ્રિયો છે એ પોતાના સ્તરે જ પોતાના કામને પતાવતી હોય છે. ભગવાન એ જ કહી રહ્યા છે કે વસ્તુતઃ પોતાની ઈચ્છાથી ઇન્દ્રિયો પાસે કામ કરાવતા હોય એવા તો બહુ વિરલ પુરુષો હોય એમના માટે શક્ય છે. બાકી આમ મનુષ્યની હકીકત તો એ જ છે કે ઇન્દ્રિયો એના વિષયોમાં સ્વતઃ જઈ રહી છે અને આપણે બેઠા બેઠા ખાલી ત્યાં જોઈ રહ્યા છીએ નાટક ઇન્દ્રિયો અને વિષયોનું અથવા પ્રકૃતિનું. તો આ તો આપણી બધાની સ્થિતિ છે. હવે એ સ્થિતિમાં કોઈ નિયંત્રણ નથી.
કેમ કે કેટલા વિષયો આપણને ભોગવવાના, આપણા માટે શું એમાંથી ઉચિત છે, શું અનુચિત છે, કેટલી માત્રામાં આપણને ભોગવવાના, આનો કોઈ વિવેક નથી. એટલે ધર્મે આવીને કોઈક આપણને સિદ્ધાંત કે નિયમ આપ્યા છે કે વિષયોને ભોગવવા એ ઇન્દ્રિયોની આવશ્યકતા છે. એને કદાચ અતિરેક ન થાય એ હદ સુધી ઇન્દ્રિયોનું સ્વાસ્થ્ય ટકી રહે ત્યાં સુધી એ ઇન્દ્રિયોને એ વિષયો પ્રાપ્ત થાય તે રીતે એને ભોગવવા જોઈએ. એમ અનેક સિદ્ધાંતો આપણને ધર્મે આપ્યા છે. એ સિદ્ધાંતો ધીરે ધીરે કોઈક એક સંગઠિત સ્વરૂપમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચોકઠામાં બની ગયા અને એક સાંગોપાંગ જીવન પ્રણાલીના રૂપમાં એ ધર્મ આપણને પ્રાપ્ત થયો. તો ધર્મનું એક આવું સિદ્ધાંત કે નિયમનું સ્વરૂપ છે જે મનુષ્યને કોઈક એક ચોક્કસ દિશા તરફ, ચોક્કસ લક્ષ્ય તરફ લઈ જાય છે. અર્થનો મતલબ છે સાધન, એટલે મનુષ્યના જેટલા પણ પ્રયત્નો છે એને પ્રયત્નોને પૂર્ણ કરવા માટે જે કોઈ પણ વસ્તુની આવશ્યકતા છે દરેક વસ્તુને આપણે અર્થના રૂપમાં લઈએ છીએ. એક કરન્સી એટલે હાર્ડ કેશના રૂપમાં હોય, ચાહે આપણે સૂવા માટેનું ગાદલું હોય કે આપણને બેસવા માટેની ખુરશી હોય કે જવા માટેનું વાહન હોય કે વાતચીત કરવા માટેના ફોન હોય, આ બધી વસ્તુઓ છે એને અર્થ અથવા તો સાધન સંપત્તિ કહી શકાય. તે સિવાય કામનું સ્વરૂપ આપણે જોયું કે મનુષ્ય છે એની પાસે ભોગ્ય પદાર્થોની તો કોઈ ગણના નથી, પરંતુ કેટલા પણ ભોગ્ય પદાર્થોથી મનુષ્ય આખરે ઈચ્છે શું છે કે મને સુખદ સ્પર્શ મળે, મને અનુકૂળ હોય તેવું દૃશ્ય જોવા મળે, મને નાકને અનુકૂળ હોય એવી ગંધ પ્રાપ્ત થાય, જીભને અનુકૂળ હોય એવો સ્વાદ પ્રાપ્ત થાય, કાનને પ્રિય હોય એવી ધ્વનિ પ્રાપ્ત થાય. તો આ જે તન્માત્રાઓ છે એ મુખ્ય રૂપથી ભોગ્ય બને છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ જે તન્માત્રાઓ છે એ મનુષ્યને ભોગ્ય રૂપમાં બને છે. પદાર્થો તો એ તન્માત્રાને માત્ર ભોગ્ય બનાવવા લાયક સ્થિતિમાં આપણી પાસે આવીને મૂકે છે. તો ભોગ મનુષ્ય આ બધી પદાર્થોનો કરે છે. તો કામ પુરુષાર્થનું સ્વરૂપ આ છે કે આપણે જે પદાર્થ પ્રાપ્ત થાય છે એને આપણને જે રીતે પણ અનુકૂળ હોય તે રીતે એને ભોગવીએ. મોક્ષનું સ્વરૂપ આપણે સમજી ગયા. હવે ધર્મના વિચારમાં અત્યારથી આ વિષય આજનો છે જેનો હજી સુધી આપણે સ્પર્શ નથી કર્યો. ધર્મની સામાન્ય વ્યાખ્યા આપણે જોયું કે કોઈક નિયમ છે, કોઈક સિદ્ધાંત છે, એવો સિદ્ધાંત કે જે આખી જીવન પ્રણાલી આપણને બતાવે છે. પરંતુ એનું શાસ્ત્રીય સ્વરૂપ આ તો બહુ એવી વ્યાખ્યા છે કે જે કોઈ પણ ધર્મને ઉપર લાગુ પડી શકશે. એ ઈસાઈ હોય કે મુસ્લિમ હોય કે યહૂદી હોય કે જૈન, બૌદ્ધ કે શીખ ધર્મ હોય, એ બધાને આ વ્યાખ્યા લાગુ પડે છે. એ વ્યાખ્યા પુષ્ટિમાર્ગ ઉપર પણ લાગુ પડશે કે કોઈક નિયમ સિદ્ધાંત છે, એ કોઈક આપણને જીવન પ્રણાલી આપી રહ્યું છે. પરંતુ આપણા શાસ્ત્રોએ ધર્મની એક વિશિષ્ટ વ્યાખ્યા આપી છે. એ ખાસ જોવાનું વાત છે કે શાસ્ત્રમાં સ્વયં શાસ્ત્ર પોતે એમ કહે છે વેદો ખિલો ધર્મ મૂલમ. જ્યારે ધર્મ શબ્દનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણા પાસે ધર્મનું કોઈ એકદમ નિરપેક્ષ સ્વરૂપ આપણા પાસે નથી આવતું. આપણે જ્યારે ધર્મ શબ્દ બોલીએ છીએ ત્યારે સનાતન ધર્મના સંદર્ભમાં બોલી રહ્યા છીએ. ધર્મ શબ્દ કે ધર્મ સિદ્ધાંતનું જે સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે તેને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મ કદાચ કુરાનમાં પણ હશે, ધર્મ બાઇબલની અંદર પણ હશે કે ધર્મ અવેસ્તાની અંદર પણ હશે, પરંતુ આપણે જ્યારે ધર્મ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા સંદર્ભમાં કરી રહ્યા છીએ. એટલે શાસ્ત્ર છે એ જે સિદ્ધાંત કે જે નિયમ કે જીવન પ્રણાલી આપણને આપે છે એ ધર્મ છે. એટલે ધર્મનું મૂળ શાસ્ત્ર છે. શાસ્ત્રને શા માટે આપણે પ્રમાણ માનીએ છીએ? કારણ કે શાસ્ત્ર છે એ ભગવદ્વાણી છે એવી આપણી શ્રદ્ધા છે, એવી આપણી પરંપરા આપણને એ વાત સમજાવે છે. તો ભગવાને જે પ્રકટ થઈને અથવા તો કોઈ ઋષિમુનિઓ દ્વારા જે સિદ્ધાંતોને પ્રકટ કર્યા છે એ ભગવદ્વાણી રૂપ શાસ્ત્ર હોવાને કારણે આપણે એને શિરોમાન્ય કરીએ છીએ. આ વિષય એવો નથી ધર્મનો વિષય કે જેને આપણે 2-4-5 જણા ભેગા થઈને એનું નિયમો બાંધી શકીએ. એટલે આધ્યાત્મિક ધર્મનો જ્યાં સુધી પ્રશ્ન છે, ઈશ્વરીય ધર્મનો જ્યાં સુધી પ્રશ્ન છે, એ ધર્મના સ્વરૂપનો નિર્ણય હું કે તમે કે કોઈ આચાર્યો પણ કરી શકતા નથી.
આ પ્રક્રિયા હજી સુધી સનાતન ધર્મની અંદર માન્ય નથી ગણાતી, પરંતુ બૌદ્ધ ધર્મની અંદર, ઈસાઈ ધર્મની અંદર આ પ્રક્રિયા હવે ધીરે ધીરે અસ્તિત્વમાં આવી ગઈ છે કે જે વખતે ઈશ્વરે પ્રકટ થઈને જે કોઈ પણ ધર્મના સિદ્ધાંતો પ્રકટ કર્યા, એ સિદ્ધાંતોને જ્યારે ઈસાઈ ધર્મના ધર્મગુરુઓએ એક જીવન પ્રણાલીના રૂપમાં બધાને આપ્યા, પછી દેશકાલના સંદર્ભો બદલાતા ગયા, મનુષ્યોની પરિસ્થિતિ, એમની રુચિ, એ બધું બદલાતું ગયું, ત્યારે એ બધા જ સિદ્ધાંતો એના મૂળ શુદ્ધ રૂપમાં મનુષ્યો અનુસરી શકે એવા ન રહ્યા. એ ન રહી ગયા. તે સ્થિતિમાં ધર્મગુરુઓએ એમ વિચાર કર્યો કે યા તો મનુષ્યોની પરિસ્થિતિ કે કુદરતની પરિસ્થિતિને બદલો, અથવા તો ધર્મ સિદ્ધાંતોમાં કોઈ પરિવર્તન લાવો. રસ્તા તો બે જ છે. હવે કુદરતને ન બદલી શકીએ આપણે, ન મનુષ્યોને બદલી શકીએ. એમણે સીધો સરળ ટૂંકો રસ્તો એ વિચાર્યો કે તો ધર્મ સિદ્ધાંતોને આપણે ભેગા થઈને નક્કી કરીએ અને લોકો જેવી રીતે જીવી શકે એવું એનું સ્વરૂપ બદલીને એમને આપીએ. એટલે ઈસાઈ ધર્મની અંદર આ પ્રક્રિયા માન્ય ગણાઈ અને એ લોકોએ એ વાત નક્કી કરી કે એમનું જે વેટિકન સિટી એમનું હેડક્વાર્ટર ગણાય. જે જૈનોમાં જેમ દેરાવાસી અને એવા અલગ અલગ સંપ્રદાયો છે, એમ ઈસાઈઓની અંદર પણ ઘણા બધા સંપ્રદાયો છે. એમાંનો એક જે ધર્મ છે કેથોલિક, એ કેથોલિક સંપ્રદાયે એ વાતને સ્વીકારી કે વેટિકન સિટીમાં એમનો જે મુખ્ય ધર્મગુરુ રહે છે ત્યાંથી એ સંપ્રદાયના અમુક પાદરીઓ ભેગા થઈને પરસ્પર ચર્ચા કરીને જે સિદ્ધાંત નક્કી કરે એ સિદ્ધાંત બાઇબલનો સિદ્ધાંત છે એમ માન્ય ગણવું. આ વ્યવસ્થા એમણે સ્વીકારી લીધી, એ સમાજે સ્વીકારી લીધી. એટલે આજની તારીખમાં હવે એમને ત્યાં બાઇબલમાં કોઈ વાત કહેવાયેલી ન હોય, અથવા બાઇબલમાં કોઈ કહેવાયેલી વાત હોય એ આજના જમાનાને કોઈને સ્વીકાર્ય ન હોય, તો એ લોકો એ લખાણ બદલી શકે છે અને એ લોકો એને બાઇબલના જ સિદ્ધાંત તરીકે લોકોને આપે છે અને એ સ્વીકાર્ય બને છે. એક તમને દાખલો આપું છું કે એમને ત્યાં એક એરિસ્ટોટલ નામનો બહુ પ્રખ્યાત વિચારક થયો, જેણે થોડું ઘણું સાયન્સ પણ તે વખતે એના પાસે સાધનો હતા તે પ્રમાણે એણે વાંચ્યું હશે. એના વિષયમાં એણે ઘણું બધું લખાણ પણ લખ્યું. હવે પાદરીઓએ સાયન્સ ભણ્યા ન હતા, પણ એરિસ્ટોટલની જે માન્યતાઓ હતી એ માન્યતાને એમણે સ્વીકારી કે કોઈ પણ ઈસાઈ વ્યક્તિ વિજ્ઞાન સંબંધમાં કોઈ પ્રશ્ન કરે અને એનો ઉત્તર જો બાઇબલમાં ન મળે તો એરિસ્ટોટલે જે લખ્યું હોય એમાંથી જે લખ્યું હોય એને માન્ય ગણવાનું. જ્યારે એક વખત આવી કોઈક સભા ભરાઈ હશે, એમાં એમણે કોઈ શ્રોતાએ પ્રશ્ન કર્યો કે ઘોડાના દાંત કેટલા? એટલે બધા પાદરીઓ બાઇબલ લઈને એનો પાઠ કરવા માંડ્યા કે જોઈએ કેટલા બાઇબલમાં લખ્યા છે દાંત, પણ એમાં દાંતની સંખ્યા મળી નહીં. તો એમના ધર્મગુરુએ એમ કહ્યું કે અચ્છા, હવે આમાં તો સંખ્યા મળતી નથી, તો એરિસ્ટોટલના ચોપડાઓમાં શું લખ્યું છે એ જુઓ. એટલે એરિસ્ટોટલના ચોપડાઓ પણ ફંફોડવામાં આવ્યા, પણ ત્યાં પણ બિચારા એરિસ્ટોટલે આ ગંભીર વિચાર કર્યો નહોતો કે ઘોડાના દાંત કેટલા હોય. એટલે પેલા વ્યક્તિ પ્રશ્નકર્તાએ કહ્યું કે તમે આટલા બધા પરેશાન થાવ છો, એના કરતાં એક ઘોડો મંગાવીને એને ગણી લો દાંત કેટલા છે. એમાં ઘોડાના દાંતને ગણવા માટે બાઇબલ કે એરિસ્ટોટલના લખાણો વાંચવાની શું આવશ્યકતા છે? તો તે પાદરીઓ એકદમ ગુસ્સે થઈ ગયા કે બાઇબલમાં જે લખેલું ન હોય એવું આપણે કેવી રીતે પોતાની બુદ્ધિથી સમજી શકીએ? એરિસ્ટોટલે જે લખ્યું ન હોય એને આપણે બુદ્ધિથી કેમ નક્કી કરી શકીએ? આ જો તમે કરશો તો તમે ઈસાઈયતનો વિદ્રોહ કરી રહ્યા છો, એને અમાન્ય કરી રહ્યા છો. તો અમે એ વ્યક્તિને ધર્મચ્યુત કરીશું અને એની સજા આપીશું. આવા વિચારો છે એને બિન ઈસાઈ વિચાર તરીકે એમ લોકોએ ડિક્લેર કર્યું. ફરી પાછી આવી બધી સમસ્યાઓ જે આવતી ગઈ એના માટે એ લોકોની પાદરીઓની મિટિંગ થતી રહેતી
અને પછીથી એમણે કહ્યું કે હવે આવા પ્રશ્નો તો વિકરાલ રૂપથી આવશે, કેમ કે બધી વાતના ખુલાસા તો આ ચોપડાઓમાં મળશે નહીં, અને જો આપણે એને ઈસાઈ ધર્મના સિદ્ધાંતમાં આ વાત નથી લખેલી ધર્મગ્રંથોમાં, એવું જો લોકોને થશે તો અશ્રદ્ધા થઈ જશે કે આમાં તો ઘોડાના દાંત કેટલા હોય એ પણ નથી લખ્યું. જો આ સ્થિતિ આવશે તો લોકોને ધર્મમાં અશ્રદ્ધા થઈ જશે. એટલે હવેથી આપણે એવું નક્કી કરીએ કે સિદ્ધાંતો આપણે બનાવી શકીએ સમયની જરૂરિયાત પ્રમાણે, એવી છૂટ આપણને મળવી જોઈએ. આ જુઓ, ધર્મના ઇતિહાસમાં એવા પરિવર્તનો આવે છે કે જે હવે પુષ્ટિમાર્ગની અંદર પણ પ્રવેશી ગયા છે કે અબ જમાના બદલ ગયા. 500 વર્ષ જૂના સિદ્ધાંતો મહાપ્રભુજીના હવે આજના જમાનામાં કામ લાગે એમ નથી, તો મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એમાં પણ પરિવર્તન લાવવું પડશે. લોકોએ તો કરી નાખ્યું છે, અમે લોકોએ પણ કરી નાખ્યું છે, તમે લોકો પણ કરી નાખ્યું છે, પણ હજી સુધી આ રીતથી છૂટથી કોઈએ એ વાત જાહેર નથી કરી કે અમે સિદ્ધાંતો બદલવા જઈ રહ્યા છીએ. કારણ કે લોકોને મનમાં એમ ભય છે કે મહાપ્રભુજી ઉપર શ્રદ્ધા રાખનારા લોકો છે એ આ વાતને સ્વીકારશે કે નહીં, અમે બદલી શકીએ એવી અમારી સત્તા કોઈ સ્વીકારે કે નહીં, નહીં તો ઊંધું આવીને પડે તો આપણને જે ગ્રાહકો છે આપણા બેચાર આવે છે એ પણ ચાલ્યા જાય. એટલે એ બીકના મારે હજી લોકો આ બોલી નથી રહ્યા, કરવા લાગી ગયા છે અંદર છુપે ખાને. તો એ તો હવે જે થશે એ આપણે બધા જોઈશું આગળ જતાં, જે પુષ્ટિ માર્ગ પણ જે ટર્ન લેશે. અત્યારે આપણે એ વાતને જોઈ રહ્યા છીએ કે જ્યારે ધર્મ શબ્દનો વિચાર કરીએ છીએ ત્યારે આપણો સંદર્ભ આપણા જે સનાતન ધર્મનું શાસ્ત્ર છે એમાં ધર્મની જે વ્યાખ્યા એ ઈશ્વરીય વાણીથી આપણને પ્રાપ્ત થઈ છે. એ ધર્મ છે, એ નિયમ છે, એ ધર્મનો નિયમ છે, એમાં આપણે સમજીએ છીએ. એટલે જ વેદોખિલો ધર્મમૂલમ વેદ પ્રણિહિતો ધર્મ, વેદે જે કહ્યું છે તે ધર્મ છે. આવા બધા ધર્મની વ્યાખ્યાઓ છે પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાઓ અનેક રૂપથી આપી શકાય, પરિચય આપણે અનેક દૃષ્ટિથી આપી શકીએ છીએ. એમ અહીંયા પણ વેદના સિદ્ધાંતો કે ધર્મના સિદ્ધાંતો ક્યાંથી પ્રાપ્ત થાય છે આ દૃષ્ટિકોણથી એક વ્યાખ્યા આપી છે, વેદોખિલો ધર્મમૂલમ અથવા વેદ પ્રણિહિતો ધર્મ. પરંતુ ધર્મથી મનુષ્યને પ્રાપ્ત શું થાય છે આવી જો કોઈના મનમાં જિજ્ઞાસા હોય તો યતઃ અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, આવી એક પરંપરાગત વ્યાખ્યા પ્રચલિત છે કે ધર્મ છે એ મનુષ્યના અભ્યુદય અને નિશ્રેયસ એનું સાધન છે, એને પ્રાપ્ત કરાવી આપનારું એક સાધન છે. અભ્યુદયનો મતલબ લૌકિકમાં મનુષ્ય સુખી સંપન્ન બને એવા ઉપાયો એ ધર્મ બતાવે છે. અને નિશ્રેયસ એટલે આ લોક છોડીને જાય ત્યારે એનું જીવાત્મા પણ ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરે એવા સાધનો, નિયમો, સિદ્ધાંતો બતાવે છે. તો ધર્મની અંદર આ બંને વાતો બતાવવામાં આવી છે. કેવલ પરલોક સંબંધી કે જીવાત્માની ગતિ સંબંધી કે એના ઉદ્ધાર સંબંધી જ વાતો નથી. શાસ્ત્રમાં, ધર્મમાં એ વાતની પણ સાવધાની લેવાઈ છે કે મનુષ્ય ત્યાં જશે ત્યારે જે થવાનું હશે પણ ઘણો બધો સમય તો એણે અહીંયા વિતાવવાનો છે. તો અહીંયા પણ એ વ્યક્તિ પોતે આદર્શ રૂપમાં જીવી શકે, આદર્શમાં જીવે સાથે સાથે સુખી પણ રહે. કેમ કે કેટલાક આદર્શ એવા હોય કે જે સાંભળવામાં તો ઘણા સાચા સારા લાગતા હોય પરંતુ એ મનુષ્યને જીવવામાં સહાયક નથી થતા હોતા. દાખલા તરીકે સત્યમેવ જયતે કેટલી સારી વાત છે, પરંતુ આપણે માત્ર સત્યના આધારે જીવી નથી શકતા. એટલે કોઈ વ્યક્તિ વેપાર ધંધો લઈને બેઠો હોય અને એ જો આ સત્યમેવ જયતેના સિદ્ધાંતને પકડીને ચાલે તો એને આ જમાનામાં ટકવું બહુ મુશ્કેલ છે. વ્યવસાય ન કરી શકે, એ ધંધો કરી શકે તો ધર્મ ન કરી શકે, જો ધર્મ કરે તો ધંધો ન કરી શકે. એટલે સત્યમેવ જયતે આ એક મુખ્ય સિદ્ધાંતની સાથે સાથે શાસ્ત્રે આપણને વ્યવસાયમાં ઉપયોગી અસત્ય બોલવાની છૂટ પણ આપી છે. આ એનો વ્યવહારમાં અમલ છે. જેમ આપણું કાનૂન પણ એવો છે ને કે વસ્તુમાં ભેળસેળ સરકારની અંદર એના કેટલાક ટકાઓ નક્કી કરેલા છે કે આટલા ટકા સુધી અનાજની અંદર ભેળસેળ છે એ માન્ય ભેળસેળ ગણાય. ઘઉંની ગુણીની અંદર જો તમને 100 કિલોની ગુણી આવતી હોય ને એની અંદર 5 કિલો કાંકરા મળે તો એ અપરાધ નથી. એની ટકાવારી કંઈક હશે, જાણતા હશે લોકો અહીંયા, પણ 2 કે 5 કિલો હોય તો પછી ગુનો બને.
કેમ કે વ્યવહારમાં એટલું શક્ય નથી કે કોઈ ખેડૂત કે કોઈ વેપારી એટલી ચોકસાઈથી ઘઉંને ગુણીમાં ભરે કે જેમાં એક પણ કાંકરાનો દાણો આવે નહીં. એ વસ્તુ શક્ય નથી. એટલે લોકોની વ્યાવહારિક મૂંઝવણને વિચાર કરીને એક ધોરણ બનાવવામાં આવ્યું કે ભાઈ આટલી હદ સુધીની ભેળસેળ માન્ય ગણાય. અત્યારે હજી આપણે ત્યાં એ કાનૂન આવ્યો નથી, પણ હવે આપણે જે રીતથી જીવન જીવી રહ્યા છીએ એ જીવનને જોતા એક દિવસ એવો કાનૂન આવી શકશે કે લાંચ કાયદેસરની લાંચ બને અને એની પણ રસીદ આપવામાં આવે અને એનો ટેક્સ લેવામાં આવે. કેમ કે એ હકીકત તો નિશ્ચિત છે કે કોઈ પણ સરકારી ઓફિસમાં લાંચ વગર કોઈ કામ થતું નથી. આ તો આપણે બધા જાણીએ છીએ, સરકારી નોકરો પણ જાણતા હશે, જાણે જ છે, કોણ નથી જાણતું. એટલે કોઈ લાંચ ન લેતો હોય તો એ અપવાદ ગણાય છે. લાંચ લેવું એ અપવાદ નથી, એ તો સિદ્ધાંત બની ગયો છે આજનો. એટલે કોઈક દિવસ એવો આવશે કે જો લાંચને કાયદેસર કરી દેવામાં આવે તો બ્લેક અને વ્હાઇટ મનીનો જે ડિફરન્સ છે એ ખરેખર નાબૂદ થઈ જશે અને સરકારની તિજોરીમાં લાંચ લેવાના માટે જે રસીદ અપાશે એનો ટેક્સ આવશે તો વધારે પૈસા જમા થશે. તો એ જમાનો બહુ દૂર નથી. એમ ધર્મમાં પણ એ જ વસ્તુ છે કે જે આદર્શ હોય છે એ આદર્શ દરેક વખતે વ્યવહારિક નથી હોતો. એ મૂંઝવણ શાસ્ત્ર પણ સમજે છે. એ સમજવાને કારણે શાસ્ત્ર આપણને એની આપવાદી કે વ્યવહારિક છૂટ કે એને અમલ કરવાના રસ્તા પણ બતાવે છે. એટલે શાસ્ત્ર જ્યારે આપણને એમ કહે છે કે આખરે લક્ષ્ય મનુષ્યને નિશ્રેયસ હોવું જોઈએ, એટલે મુક્તિ, જીવાત્માને એવું સ્થાન મળે કે જે સનાતન સ્થાન હોય ને એમાંથી ફરી પાછું એને પુનરાવર્તન ન કરવું પડે. એ તો એનું આખરે લક્ષ્ય હોવું જોઈએ જીવન જીવતી વખતે પણ. પરંતુ એ લક્ષ્ય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ જે વાતાવરણમાં